જોહાર દોસ્તો, હું વિપુલ રાઠવા. 9 ઓગસ્ટ ઇન્ટરનેશનલ ડે ઓફ ધી વર્લ્ડ્સ ઇન્ડિજિનિયસ પીપલ્સ, એટલે કે જેને આપણે બધા વિશ્વ આદિવાસી દિવસ કહીએ છીએ, એ નજીક આવી રહ્યો છે. તો આ વખતની વિશ્વ આદિવાસી દિવસ 2024ની જો થીમની આપણે વાત કરીએ તો એ છે પ્રોટેક્ટિંગ ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ ઇન વોલેન્ટરી આઇસોલેશન એન્ડ ઇનિશિયલ કોન્ટેક્ટ. એટલે કે અમુક આદિવાસી સમૂહો કે ઇન્ડિજિનિયસ લોકો છે કે જે વોલેન્ટરી આઇસોલેશનમાં રહી રહ્યા છે. વોલેન્ટરી આઇસોલેશન એટલે કે બહારની જે આખી દુનિયા છે એનાથી અલગ, એમનાથી જોડાયા વગર રહી રહ્યા છે. જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર અંદમાન નિકોબારમાં સેન્ટિનલ આઇલેન્ડ પર સેન્ટિનલીસ જે ટ્રાઇબ છે એ લોકો આ રીતના વોલેન્ટરી આઇસોલેશનમાં રહી રહે છે. અને ઇનિશિયલ કોન્ટેક્ટ એટલે કે બહારથી લોકો દ્વારા તેમની સાથે કોન્ટેક્ટ કરવાના જે શરૂઆતના પ્રયત્નો છે એ થઈ રહ્યા છે, પરંતુ કાયમી કોન્ટેક્ટ એમની સાથે નથી સ્થપાયો એવું આપણે કહી શકીએ. તો જે આ લોકો છે જે વોલેન્ટરી આઇસોલેશનમાં રહી રહ્યા છે એમના જે અમુક અધિકારો છે એની રક્ષા કરવા માટે અને એના પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા માટે આ વર્ષની થીમ છે એ યુએન દ્વારા પ્રોટેક્ટિંગ ધી રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ ઇન વોલેન્ટરી આઇસોલેશન એન્ડ ઇનિશિયલ કોન્ટેક્ટ રાખવામાં આવી છે. અને સાથે સાથે આ યુનાઇટેડ નેશનનું જે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ છે એના દ્વારા એક કોન્સેપ્ટ નોટ બહાર પાડવામાં આવી છે આ થીમને લઈને, કે આ થીમને રિલેટેડ જે એક્સપ્લેનેશન છે એ આપવામાં આવી છે. તો એ કોન્સેપ્ટ નોટ વિશે આપણે થોડું હવે જોઈ લઈએ. તો આ કોન્સેપ્ટ નોટ આપણી સામે છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈ શકીએ છીએ હેડિંગમાં કે ધ યુનાઇટેડ નેશન પરમેનન્ટ ફોરમ ઓન ઇન્ડિજિનિયસ ઇસ્યુઝ. તો આ યુનાઇટેડ નેશનનું એક પરમેનન્ટ ફોરમ બનાવવામાં આવેલું છે ઇન્ડિજિનિયસ ઇસ્યુ, એટલે કે જે આદિવાસીઓને લગતા ઇસ્યુ છે એના માટે. એના દ્વારા આ કોન્સેપ્ટ નોટ બહાર પાડવામાં આવી છે. એમાં પહેલાં તો એની થીમ ને બધું આપેલું છે કે વોલન્ટરી આઇસોલેશન અને ઇનિશિયલ કોન્ટેક્ટમાં જે આદિવાસી લોકો રહે છે એના રિલેટેડ જે થીમ છે. પછી એમાં શરૂઆતમાં એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે આ વિશ્વ આદિવાસી દિવસ છે એ પૂરા વિશ્વમાં 9 તારીખે 9 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. એના પછી થોડુંક હિસ્ટ્રીની વાત કરવામાં આવી છે કે 9 તારીખે જ કેમ આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. જેમ કે અહીંયા જણાવવામાં આવ્યું છે એમ કે વર્કિંગ ગ્રુપ હતું એક ઇન્ડિજિનિયસ પોપ્યુલેશન પર, એટલે કે જે મૂળ નિવાસી લોકો છે એના પર કામ કરતું એક વર્કિંગ ગ્રુપ હતું યુનાઇટેડ નેશનની અંદર, કે જેનો ઇનોગ્રલ સેશન એટલે કે ફર્સ્ટ સેશન છે એ 1982ની અંદર 9મી ઓગસ્ટે મળ્યો હતો. જેને લઈને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા જ્યારે પછી 1994માં જે ટ્રાઇબલ્સ કે પછી ઇન્ડિજિનિયસ પીપલ છે એમના માટે એક દિવસ સેલિબ્રેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ તારીખને યાદ રાખીને 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો હતો. પછી એની થીમની ચર્ચા કરવામાં આવી છે. હવે આગળ આપણે જોઈએ તો અહીં એવું કહેવામાં આવ્યું છે કે આશરે 200 જેવા એવા ગ્રુપ છે ઇન્ડિજિનિયસ પીપલના કે જે અત્યારે વોલેન્ટરી આઇસોલેશન અને ઇનિશિયલ કોન્ટેક્ટ ફેઝમાં જીવી રહ્યા છે. જે લોકો જ્યાં જીવી રહ્યા છે ત્યાં કુદરતી રિસોર્સિસ ઘણા બધા સારા એવા છે અને જંગલ પુષ્કળ પ્રમાણમાં છે. એમાં અહીં બધા દેશોના નામ છે, એમાં ભારત પણ આવી જાય છે. ભારતની આપણે વાત કરીએ તો એમાં અંદમાન નિકોબારના જે આપણે સેન્ટિનલ ટ્રાઇબ્સ કીધા એ પ્રમાણે બીજા પણ ઘણા બધા અંદમાનમાં પણ આવા વોલન્ટરી આઇસોલેશનમાં રહેતા ઇન્ડિજિનિયસ પીપલ્સ છે. અને આ લોકોની જીવનશૈલી પર વાત કરવામાં આવી છે કે આ લોકો હજી પણ જે આપણે પાષાણ યુગમાં એમ નહોતા કહેતા કે હન્ટિંગ અને ગેધરિંગ ઉપર નિર્ભર છે, એ રીતના જ હજી આ લોકો પણ જીવી રહ્યા છે હન્ટિંગ અને ગેધરિંગ ઉપર, અને પોતાની જે કલ્ચર અને ભાષા છે એને સારી રીતના આ લોકોએ પ્રિઝર્વ કરી રાખ્યું છે. હવે આગળ વાત કરી છે કે યુનાઇટેડ નેશન ડિક્લેરેશન ઓન ધ રાઇટ્સ ઓફ ઇન્ડિજિનિયસ પીપલ, એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા ઇન્ડિજિનિયસ પીપલને અમુક અધિકારો આપવા માટેનું ડિક્લેરેશન કરવામાં આવ્યું હતું 2007માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. એમાં એક સૌથી મહત્ત્વનો અધિકાર છે સેલ્ફ ડિટર્મિનેશન. સેલ્ફ ડિટર્મિનેશન આપણે ઘણી બધી વખત સાંભળ્યો છે. તો આ સેલ્ફ ડિટર્મિનેશનનો અધિકાર જે આ આઇસોલેશનમાં રહેતા ઇન્ડિજિનિયસ પીપલ છે એમને પણ છે. સેલ્ફ ડિટર્મિનેશન એટલે કે એ લોકો ફ્રી છે તેમનું પોલિટિકલ સ્ટેટસ ડિસાઇડ કરવાનો, ઇકોનોમિક, સોશિયલ અને કલ્ચરલ ડેવલપમેન્ટ કઈ રીતના તેમનું થશે એ પણ તે લોકો જાતે નક્કી કરશે. અને તેમને તેમની પાસે ઓટોનોમી છે સેલ્ફ ગવર્મેન્ટ અને તેમના જે અંદરના કે લોકલ અફેર્સ છે એ મેન્ટેન કરવાની. હવે એની આગળ આપણે વાત કરીએ તો અહીંયા આઈએલઓની વાત કરવામાં આવી છે કે આઈએલઓ કન્વેન્શન છે નંબર 169, એટલે જે આ 1989માં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું એક કન્વેન્શન આવ્યું હતું જે ટ્રાઇબલ્સ કે ઇન્ડિજિનિયસ પીપલ્સને રાઇટ્સને રિલેટેડ હતું. એના આર્ટિકલ 14ની અહીંયા વાત કરવામાં આવી છે. તો આર્ટિકલ 14 રિકોગ્નાઇઝ કરે છે ઇન્ડિજિનિયસ પીપલ્સના રાઇટ્સ ઓફ ઓનરશિપ એન્ડ પોઝેશન ઓવર ધ લેન્ડ્સ વિચ તે ટ્રેડિશનલી ઓક્યુપાય, એટલે કે જે આદિવાસી લોકો કે મૂળ નિવાસી લોકો ટ્રેડિશનલી જે જમીન ઉપર
એ લોકો રહી રહ્યા હતા એમના ઉપર એમનો અધિકાર છે એવું કહેવા માંગે છે આ આર્ટિકલ 14, ઓનરશિપ અને પોઝેશનનો અધિકાર છે એવું. હવે આગળ આપણે વાત કરીએ તો થ્રીટ ટુ ધેર સર્વાઈવલ, એટલે કે જે આ આઇસોલેશનમાં રહેતા ઇન્ડિજિનસ લોકો છે એમના અસ્તિત્વ પર અમુક ખતરા છે એની અહીંયા વાત કરવામાં આવી રહી છે. આમાં સમજાવવામાં આવ્યું છે શરૂઆતમાં, જેમ કે ગ્લોબલાઇઝેશનની આપણે વાત કરીએ તો ગ્લોબલાઇઝેશનના લીધે ઇકોનોમિક ગ્રોથ તો ખૂબ સરસ થયો છે અને સાથે સાથે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પણ આપણે જોઈ શકીએ છીએ, પણ એની સાથે જ ઇન્વાયરમેન્ટને એટલું બધું નુકસાન પણ થયું છે. અને આપણે વિકાસના લીધે જે અમુક કામ છે જેમ કે એગ્રીકલ્ચર છે, માઇનિંગ છે, ટુરિઝમ છે, પછી નેચરલ રિસોર્સિસ એટલે કે કુદરતી સંપદાઓ જે છે એ મોટાભાગે ઇન્ડિજિનસ લોકો જે છે આ તરફના એમના વિસ્તારમાં જોવા મળે છે. તો જે રિસોર્સિસના હનન માટે અને બીજા બધા જે વિકાસના કામોમાં આપણે કહીએ છીએ એના માટે આપણે આ લોકોની જે લોકો જે જગ્યા પર રહી રહ્યા છે એ જમીનો નાશ કરવામાં આવી રહી છે અને જંગલોનો પણ નાશ કરવામાં આવી રહ્યો છે. આના લીધે આમનું જે આખી જિંદગી જીવવાની જે કળા છે એ ડિસ્ટ્રોય થઈ રહી છે અને નેચરલ ઇન્વાયરમેન્ટને પણ જે કુદરતી ઇન્વાયરમેન્ટ છે ત્યાં એને પણ નુકસાન થઈ રહ્યું છે કે જેને આ લોકો વર્ષોથી પેઢી દર પેઢી સાચવતા આવી રહ્યા હતા. હવે આગળ અહીંયા વાત કરી છે ટ્રાન્ઝિશન ટુ અ ગ્રીન ઇકોનોમીની, એટલે કે આપણે બધા સાંભળતા હશે કે હવે આપણે ગ્રીન ઇકોનોમી તરફ શિફ્ટ થવું છે, ગ્રીન ઇકોનોમીનું ઘણું આપણે બધા સાંભળીએ છીએ. તો આ જે ગ્રીન ઇકોનોમીમાં ટ્રાન્ઝિશન કરવાની વાત કરી રહ્યા છે એમાં પણ જે આ ઇન્ડિજિનસ લોકો છે એમના વિસ્તાર ઉપર પ્રેશર આપણે જોઈ શકીએ છીએ. જેમ કે આપણે ઇલેક્ટ્રિકલ કાર્સની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ કાર્સના મેન્યુફેક્ચરિંગ માટે અમુક ક્રિટિકલ મિનરલ્સની જરૂર પડે. તો હવે આ ક્રિટિકલ મિનરલના એક્સટ્રેક્શન માટે આપણે આ ઇન્ડિજિનસ પીપલની લેન્ડને નુકસાન કરી રહ્યા છે કે જંગલો છે જ્યાં આ લોકો રહી રહ્યા છે એને આપણે નાશ કરી રહ્યા છે. હવે આગળ વાત કરવામાં આવી છે કે ઇમ્પેક્ટ ઓફ ડિઝીઝ, એટલે કે અમુક એવા રોગો કે જે આ લોકોને ત્યાં જોવા મળે છે. આમાં હું વાત કરું તો આપણા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ ઘણા બધા રોગો પ્રત્યે ડેવલપ થયેલી છે, એટલે કે ઇમ્યુનિટી ડેવલપ થયેલી છે. પરંતુ જે આ આઇસોલેશનમાં રહેતા ઇન્ડિજિનસ લોકો છે એ લોકો આપણા કોન્ટેક્ટમાં વર્ષોથી આવ્યા જ નથી, એ લોકો અલગ જ રહે છે. તો એમનામાં જે આપણામાં ઇમ્યુનિટી ડેવલપ થયેલી છે એ એમનામાં ઇમ્યુનિટી નથી, જેના લીધે આપણે જો એમના કોન્ટેક્ટ કરવા જઈએ કે એ લોકો આપણા કોન્ટેક્ટમાં આવે તો એમને ઘણા બધા રોગો થતા હોય છે. આપણા બોડીમાંથી અમુક જે જીવાણુઓ છે એમના સ્પર્શ કરવાથી એમને ઘણા બધા રોગો થતા હોય છે અને ઘણા બધા કિસ્સામાં એમના મૃત્યુ પણ સંભવ છે. તો આની વાત કરતાં અહીંયા કોલોનિયલ ઇરાનું પણ એક્સપ્લેનેશન કરવામાં આવ્યું છે કે કોલોનિયલ ઇરામાં એપિડેમિક્સ ઘણા બધા ફાટી નીકળ્યા હતા, ગંભીર રોગચાળાઓ, જેના લીધે અમુક ઇન્ડિજિનસ પોપ્યુલેશનનો આખામાં આખો નાશ થઈ ગયો હતો, જેને આપણે જીનોસાઇડ પણ કહી શકીએ એન્ટાયર ઇન્ડિજિનસ પોપ્યુલેશનનું. તો આ વાત અહીં ડિઝીઝ અને એની ઇમ્યુનિટીને રિલેટેડ જે ઇફેક્ટ છે એ કરવામાં આવી છે. હવે આગળ આપણે વાત જોઈએ તો એમાં છેલ્લે એ સમજાવવામાં આવ્યું છે કે પ્રોટેક્ટિંગ ઇન્ડિજિનસ પીપલ ઇન આઇસોલેશન મીન્સ પ્રોટેક્ટિંગ ધી પ્લેનેટ, એટલે કે આ જે આઇસોલેશનમાં રહેતા ઇન્ડિજિનિયસ લોકો છે એમનું રક્ષણ કરવું એ જ પૃથ્વીનું રક્ષણ કરવું બરાબર છે એમ કહેવામાં આવ્યું છે. એટલે કે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે કે આ ઇન્ડિજિનિયસ લોકો જે આઇસોલેશનમાં રહે છે એમનું રક્ષણ કરવું કેટલું બધું જરૂરી છે, કારણ કે આપણે એમનું રક્ષણ કરશું તો એ પૃથ્વીનું રક્ષણ કરવા બરાબર જ છે એવું એક્સપ્લેન અહીંયા ડિટેલમાં કરવામાં આવેલું છે.